માતાજી મિત્રો, અત્યારે ફાઇનલ અમે આવ્યા છે વાળ કપાવવા. ત્રીજા છે, બહુ મોટા છે વાળ કપાવવા જાય છે શ્રી દાશારામ હેર આર્ટ્સમાં. તો અમારે આ ભાઈ પાસે બાલ કટિંગ કરાવવાના છે ને આ તો અમારા મામા થઈ ગયા ભૂત જુઓ તમે. હા, એટલે હવે એ મમ્મુનું મોઢું ધોવાઈ જાય પછી આપણો વારો આવવાનો છે. આપણા વાળ કપાવીને પછી મળીએ મિત્રો. એને વાળ કાપવાના હતા એની પાસે ફોન લઈને આપણે નોંધીને આપણે ચાલુ કર્યું છે બ્લોગ. ને આજ અમે આવી ગયા છીએ નીલેશભાઈની દુકાને. આપણા ગામવાળા ખાસ જોવો તો નીલેશભાઈ આ બાજુ આપણા ગામવાળા બધા અહીંયા જ વાળ કપાવે છે. કમેન્ટ કરજો એટલે એડ્રેસ આમાં મળી જાય કઈ જગ્યાએ આ દુકાન આવેલી છે. એમ તો ગામવાળાને તો ખબર હોય છે પણ કમેન્ટ કરી દેજો તો મામા કહી દે મામા કઈ જગ્યાએ દુકાન આવી. મામાને ખબર ને હું કહી દઉં આપણે હેડનો રસ્તો છે ને એના જવાનો એને આગળ ઉજવવાનું સીધું. બીજું થોડું ઘણું કંઈક કયો યાદ આવતું તો કહી દો. હા, રેલવે સ્ટેશન રોડ ઉપર જ છે. દુકાનનું નામ શું છે? હા, દાસારામ. એવું પછી મને બોલતા ન આવડે. દાસારામ હેર કટિંગ એવું કંઈક છે. તો તમારે કોઈને અહીંયા આવવું હોય તો વહી આવજો બરાબર. વાળ કાપવા, મોઢું ધોવા, વરાજાને તૈયાર કરવા હોય, ગમે એક ફંક્શનમાં લઈ જવા હોય તો આવશે. ઘેરે ઓર્ડર કરવા આવે છે તમારે. એવું કાંઈ નથી, એક જ જણા 3 જણા છે ગમે આવશે. તો વિડીયો હવે ત્યાં સુધી બેન કરી દઈએ ને હવે વાળ કપાઈને પાછા મળીએ બરોબર. कौन है ये लोग? कहां से आते हैं? તો ફાઇનલી મિત્રો આપણે મોઢું ધોઈ નાખ્યું છે પણ તોય વાંધો નહીં. જે થોડોક ધોળા થાય તો વાંધો નહીં, નકર તો કાળા છે કે ધોળા થવાના નથી. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार. મામાનો અહીં જોવો વારો આવી ગયો છે ને નીલેશભાઈ વાળ કાપવા મળ્યા છે. હવે આજ તો મામાનો બોથારો ખરી જવાનો છે. કેદોના કપાવું કરતા હતા પણ હવે આજ ફાઇનલી વારો લઈ લીધો છે. કેમ કે ઘણો સમય થઈ ગયો કેદોનો, કેમ કે અમારે રનિંગ કરવાનું હોય એટલે થોડા ઘણા વાળ નડે એટલે થોડા કપાવવા પડે. નીલેશભાઈની દુકાને કોઈને વાળ કપાવવું હોય, નાના બાળકો હોય કે મોટા હોય બધાને વાળ કાપી દે. તમે તારે વૈયાઓનું દુકાન છે અહીંયા આપણે હેડનો રસ્તો છે ને એની આગળ. બીજું કઈ એડ્રેસ કેવું? આવત પાનની બાજુમાં રોડ ઉપર છે. જો અહીં રોડ દેખાય છે હાઈવે 4 વ્હીલર. આમ જ છે દાશારામ હેર કટિંગ. ને નીલેશભાઈ પોતે અત્યારે એને ભાઈ જો અહીં બેઠા છે એક ને પપ્પા ગયેલા છે ચા લેવા ને આપણે અહીં વિડીયો બનાવવાનું કરી દીધું છે ચાલુ. અહીંયા તમારે તમામ પ્રકારનો સામાન મળી જાય. તમારે મોઢું ધોવડાવવું હોય, ફેસ વોશ કંઈ કરાવવું હોય, પછી વરાજાને તૈયાર કરવા લઈ જવા હોય, જે તમારે ગામડે ગમે ના ઓર્ડર કરવા આવશે નીલેશભાઈ પોતે. તો વિડીયો જોવા ને મામાના વાળ કાપે ત્યાં સુધી આપણે વિડીયો ચાલુ રાખશું. કેવી રીતના કટિંગ કરે તમને બતાવીએ. બીજું શું ફાઇનલી આપણે આ વાળ કાપવામાં થોડીક વાર લાગી પણ વાંધો નહીં. આપણે બેઠા, મજા આવી. નીલેશભાઈની મુલાકાત કરી. નીલેશભાઈ આ સા આવી ગઈ છે. નીલેશભાઈના પપ્પા લઈને આવ્યા છે સા. બોલો સા હવે પીઈને તો કેટલા આમ હાંસવે. તમે જુઓ ખાલી આવો એકવાર વાળ કપાવવા આવો એટલું તમને કહી. એકવાર મુલાકાત લ્યો. અહીંયા અહીં સા ગાળે છે. ગાળતા તો નથી તો ભૂલાયો કપ ભરે છે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. નીલેશભાઈ તમારે પીવાનું છે કે નીલેશભાઈ? પીવાની જ હોય ને. કેટલા વાગ્યા છે અટાણે? વાગ્યા છે તો મને ખબર ને 9 વાગ્યા છે. 9 વાગ્યા 8:30 થયા છે. 8:30 સા ભલામાં હોવામાં એ નીલેશભાઈની દુકાને. ને મામાના જવો ઘણા ખરા તો વાળ કાપી નાખ્યા છે. આમાં લાગતું તો નથી કપાવવું પડે એમ. નકર તો આગળ એ કહેતા તો હજી કપાવી નાખો થોડા ઘણા. કમેન્ટ કરજો મોટા લાગતા હતા. આપણે કાલ પાછા વિડીયો બનાવવા આવશું કટિંગ કરાવવા માટે. મને તો નથી લાગતા મોટા. હાલો જો સા આવી ગઈ છે. દાદા સા લઈને આવી ગયા છે. જુઓ તો આમ કાચમાં દેખાય છે, અહીં ન દેખાય તો કાંઈ નહીં. આ મામાએ કરી દીધું સબાકે હડાકા. મોટા ભાઈ અહીંયા સા પીવે છે નીલેશભાઈને. પીવું હોય તો વહી આવજો મિત્રો.
જો અહીં દાદા ઊભા છે. તો મિત્રો ફાઇનલી હેર કટિંગનું કામ કરી બંધ કરી દીધું છે. શસ્ત્રો ને અસ્ત્રો મેકી દીધા છે. અને હવે મામલો મેદાન હતો તોય સા લઈ આવ્યા છે. પણ વાંધો નહીં, હવે સા પી લઈ. બીજું હું આમ કાચમાં દેખાવ છું, હું હામો નહીં દેખાય. કોઈ મને કહેતા નહીં, કમેન્ટ ન કરતા, બરાબર? વાંધો નહીં, હાલો હવે મળીએ. હરખા કટિંગ થઈ જાય પછી બીજું હું. મામાએ કરી દીધું છે મોઢું ધોવાનું શરૂ. આપણે થોડું ઘણું ધોડી લીધું, પણ હવે મામાનો વારો આવી ગયો છે. મામાને થઈ જાય તૈયાર, જવો કેમ પણ મામાને કરી ગયો તમ તારામ જુઓ કહીને રેડી એકદમ સકાશ. બીજું શું હોય, મામા લાગવા જોવે હીરો. બીજું શું લાગશે વાર પણ આવશે બધા, એ તો ફાઇનલ જ છે. अभी मजा आएगा ना भिड़ो. એ તો અમને ખબર છે. બાકી મામા વિડીયો ઉતારી છે, હું તો ઉતારી બધા છે ને મામાની ચેનલમાં આવી જાય, એમાં બધાને જોયા કરવો. બીજું શું જો અહીંયા જો મિત્રો અલ્પેશભાઈએ ઈટ મરાવવાનું કર્યું છે ચાલુ. મામાએ હવે જો ઊભા વાળ કરવા માટે એક વસ્તુ નાખી છે, આવડો ડબ્બો. જોઈએ હવે વાળ કેમ થાય એમ. આમને ઊભા તો છે પણ વિખાય નહીં, એવી રીતના કંઈક કરી દે નિલેશભાઈ. જો અહીં કાચમાં દેખાય છે, એક નંબર ઊભા વાળ કરી દીધા. સુપર લ્યો, કાંઈ ન ઘટે. ઘટે કાંઈ કોઈ વસ્તુ ન કરે. સુપર હીરો જેવા. ફાઇનલી મિત્રો આપણે વાળ કપાઈ જાય છે ને હવે જવાનું છે સીધું ઘરે. તો આજે ટાઈટ છે એટલે રસ્તામાં કઈ વિડીયો બનાવવાનું થતું ને. આજનો બ્લોગ કરશો સમાપ્ત. જય માતાજી મિત્રો, બીજા બ્લોગમાં મળશું.